અમલનેર બહુ નાનું ગામ છે. ત્યાંની વસ્તી લગભગ 1 લાખ જેટલી છે. અને જ્યારે હું 10 વર્ષ પહેલાં અહીંયા આગળ અમલનેરમાં જ્યારે મેરેજ કરીને આવી, આમ લોકો મારી સાથે વાતચીત કરે એમ, તો એનું આમ વાતાવરણ મને બહુ ગમ્યું. અમલનેરમાં એક બોરી નદી છે, એ પણ આખું વરસ સૂકી જ હોય છે. અને જે નગરપાલિકાનું પાણી આવે એ પણ 9-10 દિવસમાં આવે. અને જે 50 કૂવા છે, 50 કૂવામાંથી ખાલી 4-5 જ કૂવામાં પાણી હોય છે. અને પાણીના કારણે જ્યારે આપણે ખાવા બનાવવા કિચનમાં જઈએ ત્યારે પેલી શાકભાજી ધોવાનું આવે. એને જેવું લાગે કે આટલા દિવસના પાણીમાં કેવી રીતે આપણે ધોઈ શકીશું. તો મને તો પાણી પીવા માટે પણ આમ વિચાર કરવો પડતો હતો કે પાણી પીવું કે નહીં એમ. જ્યારે એમએસટીની બહેનો મારા ઘરે આવતી હતી હોમ વિઝિટ માટે, તો એમને મારા મૂળભૂત સુવિધાના વિષય પર મારી સાથે વાત કરી, જેમ કે ટોયલેટ અને પાણીની કમી. તો મને એમનું કામ ગમવા લાગ્યું, તો મારી પણ ઈચ્છા થઈ કે હું પણ એમના સાથે જોડાઉં અને એમની સાથે હવે હું વોટર મેનેજર તરીકે કામ કરું છું. एआई प्रोग्राम ये है कि जिसमें शहर में जो जल भराव होता है उसके अंतर्गत काम करता है. उसका इस तरह से पूरा प्रोग्राम है कि जैसे ग्राउंड लेवल का जो डाटा होता है वो हम बहनों द्वारा मैपिंग के स्वरूप में लेते हैं और हमारे जो टेक्निकल पर्सन है उनके साथ शेयर करते हैं और फिर वो उस डेटा को सैटेलाइट द्वारा उसको मैच करते हैं. जैसे कि किस एरिया में ज़्यादा जल भराव का प्रमाण दिखाया गया है तो हम दोनों तरफ से उसको मैच करते हैं. जैसे जल भराव जहाँ सबसे ज़्यादा हो रहा है उन लोगों पे जो इफ़ेक्ट हो रहा है उसके लिए हम उनके बचाव के लिए क्या कर सकते हैं, ये प्रोग्राम में हमारा है. अमलनेर जो छोटा शहर होने के कारण यहाँ पर ज़्यादा सुविधाएं नहीं है, तो जहाँ जल भराव होता है उस जल भराव में लोगों को जितनी ज़्यादा दिक्कत होती है उसके लिए हम सजेशन दे सकते हैं, गवर्नमेंट के साथ मिल के काम कर सकते हैं. ड्रेनेज के लिए प्रपोज कर सकते हैं. रोड साइड अगर ना हो तो रोड साइड करके उसका जल भराव कम करने की कोशिश करें. वहाँ अगर कुछ जगह काफ़ी अच्छी हो तो हम रिचार्ज वेल भी बना सकते हैं. પહેલાં મને ટેકનોલોજી વિશે ખબર નથી, પણ જ્યારે એમએસટીમાં જોડાઈ અને મને જે ટેકનિકલ ટ્રેનિંગ મળી એમાં મને જાણવા મળ્યું કે એઆઈ મોડલ, સેટેલાઇટ ડેટા, ક્લાઇમેટ ચેન્જ એટલે શું. તો એઆઈ દ્વારા ક્લાઇમેટ ચેન્જના અમલનેર પર અને અમલનેરના લોકો પર શું અસર થાય છે એ પણ મને જાણવા મળ્યું. જ્યારે હું વોટર મેનેજરનું કામ કરવા જાઉં છું ત્યારે હું વેર હોય છે તેના મેજરમેન્ટ લેવા જાઉં છું કે એનું પાણી વધે છે કે ઘટે છે એ ખબર પડે છે અમને. પાછું અમે પાણી ટેસ્ટ કરીએ છીએ, પીએચ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ અને પીએચ હોય તો પછી પીવા લાયક છે કે નથી એ પણ ચેક કરીએ છીએ. એ બघा માવશી ટિકટી વાયરા 7 જીઓ. પછી અમે જીઓ મેપિંગ દ્વારા સર્વે પણ કરવા જઈએ છીએ કે જ્યાં આગળ જલ ભરાવ થતું હોય, જેમ કે પાણીના ડબકા સાચેલા હોય ત્યાં આગળ અમે લોકેશન લઈએ, ફોટો લઈએ. પાછું બંધ સ્ત્રોત હોય જેમ કે હેડપંપ, નળ, તેનું લોકેશન લઈએ, તેનો ફોટો લઈએ. અને આ બધું જે અમે કામ કરેલું હોય એ બધું અમે ત્યાં એમએસટી ઓફિસમાં જઈને એ લોકોને કહીએ કે અમે આ બધા કામો કર્યા, અને પછી એ લોકો એ ડેટા કોમ્પ્યુટર પર નાખે. આ જો આ પાકો રોડ છે. અને જ્યારે હું લગ્ન કરીને અહીં આગળ આવી, પહેલાં અહીં આગળ કાચો રોડ હતો. કાચો રોડ હોવાના કારણે અહીં આગળ બધું વરસાદનું પાણી ભરાઈ જતું હતું. અને જે દહીણું દળાવવા આવનારા લોકો હતા તે ત્યાં આગળ ઘરઘંટી સુધી પહોંચી નહોતા શકતા. તો એ આંટીના આવક પર પણ અસર પડતી હતી અને બાળકો પણ બીમાર પડતા હતા. અને જ્યારે અમે ફ્લડિંગનો સર્વે કર્યો, ફ્લડિંગનો સર્વે કર્યા પછી અમે નગરપાલિકામાં એક અરજી આપી. એ અરજી આપતા જે અમારો પાક્કો રોડ થયો છે એના કારણે હવે આજુબાજુના લોકોની બધી સમસ્યા એટલે સમસ્યા નથી હવે કંઈ એમ. અમે આરામથી દહીણું દરાવી શકીએ છીએ. અને જે અમારે ત્યાં જે પ્રોબ્લેમ છે તેનો ફોટો કાઢી લઈએ અને એ ફોટો પ્રિન્ટ કરીને ત્યાં આગળ પ્રૂફ તરીકે આપીએ કે અમારે ત્યાં આવી આવી સમસ્યાઓ છે. ફ્લડિંગ છે સર, એ બધા પાણી બગા સર. થેન્ક યુ. हम जब एरिया में जाते हैं बहनों के साथ बात करने तो हम एक एफजीडी जैसा मीटिंग्स करवाते हैं और कुछ अदर एक्टिविटीज़ होती है हमारी, जैसे सांप सीढ़ी गेम हो, फिर वीडियो शो हो, पोस्टर प्रेजेंटेशन हो. इन द्वारा हम बहनों को समझाते हैं और फिर उसमें ही जो समझाते हैं तो बहनें
समझने के बाद अपने एरिया को महसूस करते हैं कि हम जो समझे उसमें क्या कमी है। 1 माह में 2 बार पूर। जो स्लम्स में जल भराव की और पानी की समस्याएं है उसको हम सुलझा रहे हैं, जैसे कि रेन वाटर हार्वेस्टिंग करके जल भराव की समस्या भी कम होगी और जो रेन वाटर हार्वेस्टिंग होगा उस पानी का यूज करके पानी की कमी को भी भर के निकाल सकते हैं। और एक ये मॉडल हम अमलनेर में करके देख रहे हैं, जैसे कि यहाँ अगर सक्सेस होता है तो फिर हम दूसरे शहरों में भी करना चाहेंगे। જ્યારે લોકો જોડે પાણી હોય છે ત્યારે લોકોને પાણીની કિંમત નથી હોતી, પણ જ્યારે હું અમલનેરમાં આવી ત્યારે મને જે પાણીના કમીના લીધે જે પ્રોબ્લેમ આવતી હતી ત્યારે મને જાણ થઈ કે જળ એ જ જીવન છે. મને ગર્વ થાય છે કે અમે બહેનો નગરપાલિકા સાથે એઆઈનો ઉપયોગ કરી અમારી સમસ્યાઓનું નિરાકરણ કરીએ છીએ.